શેખપીપળિયા ખાતે ખોડલધામ સંસ્થાના નરેશભાઈ પટેલે રાજકોટના અમરેલી ખાતે બની રહેલ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજનનું આમંત્રણ આપવા પધાર્યા. નારી ગૌરવ અનારબેન પટેલ, જેનીબેન ઠુમર સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં લાઠીના શેખપીપળિયા હાઈસ્કૂલ પરિસર ખાતે ખોડલધામ સંસ્થાના નરેશભાઈ પટેલનું આગમન. રાજકોટના અમરેલી ગામે નિર્માણ થનાર કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનનું આમંત્રણ પાઠવવા પધાર્યા. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી રત્ન અનારબેન પટેલનું મનનીય વક્તવ્ય. જેનીબેન ઠુમર સહિત સમગ્ર લાઠી તાલુકા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ખોડલધામ સમિતિના સ્વયંસેવકોની વિશાળ ઉપસ્થિતિ. ખોડલધામ સંસ્થાના નરેશભાઈ પટેલ દ્વારા સામૂહિક દિવ્ય આરતી. આગામી પ્રકલ્પ પાટણ જિલ્લામાં નિર્માણ થનાર ખોડલધામ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ થનાર અતિથિ ભવન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા નરેશભાઈ પટેલ. આગામી 21મી જાન્યુઆરી 2024ના રોજ રાજકોટના ગ્રામ્ય અમરેલી ખાતે નિર્માણ પામનાર અતિ અદ્યતન કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન સમારોહમાં સર્વ સંકલ્પ બંધ પધારવા નરેશભાઈ પટેલનું આહવાન. લાઠી, બાબરા, દામનગર તાલુકાના અસંખ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી ખોડલધામ સમિતિઓ અને ખોડલધામ સમિતિ મહિલા ટીમની વિશાળ ઉપસ્થિતિ. સર્વ સમાજ માટે અતિ અદ્યતન ટેકનોલોજીની સુસજ્જ કેન્સર હોસ્પિટલ નિર્માણ કરવા ખોડલધામ કાગવડ સંસ્થાનું મેડિકલ ક્ષેત્રે પણ અજોડ પ્રદાન રહેશે. બ્યુરો રિપોર્ટ, નટવરલાલજી ભાતિયા.